નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર ઉપર। મોટેરા ટેસ્ટમાં ભારતે અંગ્રેજ પાસેથી વસૂલી લગાન। અંતરિક્ષ પરી સુનીતાનું સફળ લેન્ડિંગ, અમદાવાદ અમેરિકાના પરિવારજનોમાં ખુશીની લહેર। મોદીના મોડર્ન 3D પ્રચારનો ફિયાસ્કો। વૈશ્વિક રાજનીતિના લોખંડી મહિલા ઇન્દિરા ગાંધીની આજે જન્મ જયંતિ। સૂર્યનારાયણની આરાધનાના છઠ પૂજા પર્વની ઉજવણી। જનરલ મોટર્સ ઇન્ડિયા દ્વારા નવી કારનું લોન્ચિંગ। આજે અમે મકાન વેચીને બી જ્યારે અમે બાળકોનું શિક્ષણ આટલું પૂરું કરીશું, પણ એની કોઈ ગેરંટી નથી કે કાલ મારા બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ છે કે નહીં, એને નોકરી મળશે કે નહીં। 60 થી 70,000 નાના એકમો જે રોજગારી આપતા હતા એવી ફેક્ટરીઓ ગુજરાતમાં બંધ થઈ ગઈ અને સૌથી મોટી રોજગારી આ નાની ઇન્ડસ્ટ્રીઝ આપતી હતી। કે મારો પોતાનો બાળક અત્યારે M.Com 69% પાસ થઈ ગયો છે। ઘણી બધી એક્ઝામો આપી, હવે નિરાશ થઈ ગયો છે। ગયા અઠવાડિયે ઘર છોડીને જતો રહ્યો, મમ્મી મને સરકારી નોકરી નહીં। હવે મારે સરકારને એક જ સવાલ કરવાનો છે કે અમારા યુવાનોને સરકારી નોકરી ક્યારે મળશે? તો પૈસા આપીએ તો નોકરી છે, પૈસા ના આપીએ તો નોકરી નથી, તો આ સરકારનો કેવો અન્યાય કહેવાય। સરકારના શાસનમાં એવું લાગે છે કે ગરીબી નહીં પરંતુ ગરીબો હટી રહ્યા છે। હવે ગુજરાતની બહેનો એક અવાજે બોલી રહી છે, આવો દિશા પણ બદલીએ, દશા પણ બદલીએ। મોટેરા ખાતે ભારત ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં આજે ભારતે 9 વિકેટે વિજય મેળવી દેશભરમાં ક્રિકેટ ચાહકોને નવા વર્ષે વિજયની ભેટ ધરી છે। ભારત સામે પ્રથમ ટેસ્ટ મેચ જીતવા માટે 77 રનનો ટાર્ગેટ હતો। બીજી ઇનિંગ્સમાં ઇંગ્લેન્ડની ટીમ 5મા દિવસે લંચ પહેલા જ 406 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી। ભારત તરફથી વિરેન્દ્ર સહેવાગ અને ચેતેશ્વર પુજારાએ 77 રનનો ટાર્ગેટ ચેસ કરી ઇંગ્લેન્ડને કચડ્યું હતું અને આ સાથે જ ભારતે ટેસ્ટ મેચમાં 1-0ની સરસાઈ મેળવી છે। ભારતની જીતને ક્રિકેટ મેદાનમાં ચાહકોએ ચીચીયારીઓ પાડી વધાવી લીધી હતી। ભારતીય બોલરમાં ઓઝાએ 4, ઉમેશ યાદવે 3, ઝહીર ખાને અને અશ્વિન 1 વિકેટ ઝડપી ઇંગ્લેન્ડે પેવેલિયન ભેગું કર્યું હતું। પ્રથમ દાવમાં 191 રન પર ઓલ આઉટ થયા બાદ ફોલો ઓન રમતા બીજા દાવમાં એલિસ્ટર કુકની શાનદાર કેપ્ટન ઇનિંગ્સ અને વિકેટ કીપર બેટ્સમેન મેટ પ્રાયરની મહત્વની ઇનિંગ્સની મદદથી ઇંગ્લેન્ડ ટીમ ઇન્ડિયા સાથે વળતો પ્રહાર કરીને ઇનિંગ્સની હાર ખાળી હતી અને ભારતને બીજી વખત બેટિંગમાં ઉતરવા મજબૂર કર્યું હતું। 5મા દિવસે પણ કુક અને પ્રાયર ભારત માટે માથાનો દુખાવો બને તેમ હતા, પરંતુ પ્રજ્ઞાન ઓઝાએ બંને બેટ્સમેનોને શાનદાર રીતે આઉટ કર્યા। અંતરિક્ષમાં લગભગ 4 મહિનાથી વધુનો સમય વિતાવ્યા બાદ ભારતીય મૂળના અંતરિક્ષ વૈજ્ઞાનિક સુનીતા વિલિયમ્સે પોતાના 2 અન્ય સાથી ફ્લાઇટ એન્જિનિયર સાથે આજે સવારે 7:30 વાગે સફળતાપૂર્વક ધરતી પર ઉતરાણ કર્યું છે। તેમનું અંતરિક્ષ યાન આજે સવારે કઝાકિસ્તાન સ્થિત ઉતરતા નાસ્તામાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી। તેમણે અંતરિક્ષમાં 127 દિવસ પસાર કરી મહિલા અંતરિક્ષ યાત્રી માટે એક નવો રેકોર્ડ સર્જ્યો છે। અંતરિક્ષ પરી સુનીતા વિલિયમ્સ 2 સાથીઓ સાથે 15મી જુલાઈએ અવકાશ યાત્રા પર ગયા હતા। સુનીતા આવી ગઈ છે અને એનાથી અમને અને અમારા કુટુંબને ખૂબ ખૂબ આનંદ છે। અમારા ગામમાં આજે પણ ખૂબ જ આનંદથી દોલોમાની સ્મૃતિ બધા અમારા ગામજનો કરે છે। અમને બધાને એવો વિશ્વાસ છે કે માં દોલોના કારણે સુનીતા હેમખેમ પાછળ આવી છે। સુનીતાની પાસે અત્યારે અમારા કુટુંબના મારા અંકલ, કાકી, બહેન અને બધા જ લોકો ત્યાં એને મળવા પહોંચ્યા છે। થોડા જ વખતમાં એની હેલ્થ વાઇઝ તબિયત બરોબર થઈ જશે અને મેડિકલી ટ્રીટમેન્ટ પતશે એટલે અમારા બધાની સાથે ફરી એ મળશે। સુનીતા એ નાનપણથી જ બહાદુર છોકરી હતી। સુનીતા નાનપણથી જ સાહસિક હતી અને એણે એ કારણે એ આટલું બધું મેળવી શકી છે। નાસામાં સિલેક્ટ થયા પછી એક વખત એ અવકાશમાં ગયા પછી આ બીજી વખત ગઈ છે। દુનિયાના બધા જ રેકોર્ડો એણે તોડ્યા છે। એનું ભારતને ગૌરવ છે, ગુજરાતને ગૌરવ છે અને અમારા ગામને ગૌરવ છે।
સુનીતાના ઉત્તરાયણના સમાચાર મળતા જ તેમના પિતા તેમને મળવા નાસા પહોંચ્યા હતા. સુનીતાએ અંતરિક્ષમાં ભારતીય તિરંગો પર લહેરાવ્યો હતો અને ભારતીયોને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી. તો ભારતીય બાળકો સાથે અંતરિક્ષમાં વાતચીત પણ કરી હતી. અંતરિક્ષમાં સુનીતાએ અમેરિકામાં આવેલ સેન્ડી વાવાઝોડાની ભયાનકતા પણ જોઈ હતી. કઝાકિસ્તાનમાં ઉતર્યા બાદ તેમણે સુરક્ષિત લેન્ડિંગ અંગેની જાણકારી આપી હતી. અંતરિક્ષમાં પોતાના ખૂબ શાનદાર અનુભવો પણ શેર કર્યા હતા. સુનીતાના સફળ લેન્ડિંગ બાદ અમદાવાદ સ્થિત તેમના સંબંધીઓના નિવાસસ્થાને પણ ખુશીનો માહોલ છવાયેલો રહ્યો હતો. 3D ટેકનોલોજીના માધ્યમથી એક સાથે અમદાવાદ, રાજકોટ, સુરત તથા વડોદરાની પ્રજાને સંબોધતા નરેન્દ્ર મોદીએ કોંગ્રેસને આડેહાથ લેતા જણાવ્યું હતું કે ગુજરાતને બેઈમાનોના હાથમાં જવા દેવાય નહીં. અમદાવાદના નારણપુરામાં યોજાયેલી મુખ્યમંત્રીની 3D સભામાં જંગી મેદી ઉમટી પડી હતી. કોંગ્રેસની ઝટકડી કાઢતા મોદીએ જણાવ્યું હતું કે કેન્દ્રીય નેતા દ્વારા ઉંદરની ઉપમા અપાઈ છે. મારી પીઠ પર વિઘ્નહર્તા ગણેશજી બિરાજમાન છે. તેથી હવે દેશને સાચી દિશા ચીંધવાની છે. ગુજરાતે લૂંટાવા દેવું નથી, ગુજરાતની રક્ષા કરવાની છે. 6 કરોડની ગુજરાતી પ્રજા મારું કુટુંબ છે. હમણાં એક કોંગ્રેસના મિત્રએ કહ્યું મોદી તો વાનર છે, વાનર. વાનર જોડે મારી તુલના કરી. મને લાગે છે કે જો એમણે રામાયણનો અભ્યાસ કર્યો હોત ને તો વાનર શક્તિ શું કહેવાય એનો એમને પૂરેપૂરો અંદાજ આવ્યો. કોંગ્રેસના મિત્રો, તમે મને વાનર કહ્યો છે, તમારું આ પ્રમાણપત્ર હું સ્વીકાર કરું છું. કારણ હનુમાનજીની ભક્તિ, હનુમાનજીની સેવા આખા જગતની અંદર આજે પણ અજોડ માનવામાં આવે છે. અને વાનર રૂપી મને ગુજરાતની સેવા કરવા મળી છે. અને આ 6 કરોડ મારા ગુજરાતી ભાઈઓ બહેનો એ મારે માટે રામનું સ્વરૂપ છે. અને હું એમનો હનુમાન છું, વાનર છું, અને હું એમની સેવામાં રત છું. ભાઈઓ બહેનો, શું આ પ્રકારની ગાલી ગલોચની ભાષા વાપરીને તમે દેશની લોકશાહીની સેવા કરો છો? હમણાં દિલ્હીથી ધારે ધારા ઉતરી પડ્યા હતા અને દરેક જણ એક નવું પ્રમાણપત્ર ગુજરાતને આપતું ગયું. એક નેતાએ તો કહ્યું, ये मोदी तो चूहा है, चूहा, ઉંદર છે. મહેરબાન, આ ઉંદરના મહાત્મ્યને તમે જાણતા નથી. અરે ઉંદર તો વિઘ્નહર્તા ગણેશજીનું વાહન છે, વિઘ્નહર્તા ગણેશજીનું વાહન છે. અને મને ગર્વ છે કે ઉંદર તરીકે મારી પીઠ પર વિઘ્નહર્તા ગણેશ બિરાજમાન છે અને એના કારણે મારા ગુજરાતમાં કોઈ વિઘ્ન નથી આવતું. મને ગર્વ છે. તમારા આરોપો, તમારા આક્ષેપો, ગાલી ગલોચની ભાષા, એના દ્વારા તમે દેશને દિશા ચીંધવાના છો. 3D કાર્યક્રમની શરૂઆતમાં બાલ ઠાકરેને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. 50 મિનિટના કાર્યક્રમ દરમિયાન 4 વખત ટેકનિકલ ખામીના કારણે અડધો સમય કાર્યક્રમ ખોરવાઈ જતા હોબાળો મચી જવા પામ્યો હતો અને તેમાંય સુરતમાં પ્રજાએ ચાલતી પકડી હતી તો અમદાવાદમાં નિર્વ શાંતિ જળવાઈ હતી. એટલે આમ તો આ મોડર્ન પ્રચાર ફેલ રહ્યો છે. સ્વતંત્ર ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધીનો જન્મ પ્રસિદ્ધ નહેરુ પરિવારમાં 19 નવેમ્બર 1917માં ઇલાહાબાદમાં થયો હતો. તેમના પિતા પંડિત જવાહરલાલ નહેરુ દેશના પ્રથમ પ્રધાનમંત્રીની સાથે વકીલાતના વ્યવસાય સાથે પણ સંકળાયેલા હતા. ઇન્દિરા ગાંધીનો પરિવાર આર્થિક રીતે સંપન્ન હોવાની સાથે બૌદ્ધિક રૂપે પણ ખૂબ સશક્ત હતો. તેમના પિતા અને દાદા મોતીલાલ નહેરુ એમ બંને સ્વતંત્રતા આંદોલનમાં પોતાની સક્રિય ભૂમિકા ભજવી, જેનો પ્રભાવ ઇન્દિરા ગાંધી પર પણ પડ્યો. માતા કમલા નહેરુના નિધન બાદ ઇન્દિરા ગાંધીએ શરૂઆતનો અભ્યાસ ઘરે જ કરવો પડ્યો હતો અને ત્યારબાદ આગળનું શિક્ષણ તેમણે પશ્ચિમ બંગાળના વિશ્વ ભારતી વિશ્વવિદ્યાલય અને ઇંગ્લેન્ડની ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી પ્રાપ્ત કર્યું હતું. ગુલામ ભારતની ચિંતાજનક સ્થિતિને જોતા ઇન્દિરાએ બાળપણમાં દ્રઢ નિર્ણય કર્યો હતો કે કોઈ પણ સંજોગોમાં રાષ્ટ્રને સ્વતંત્રતા મળવી જોઈએ. ઇન્દિરા ગાંધીને રાજનીતિની સમજ વારસામાં મળી હતી. પોતાની દ્રઢ અને સંકલ્પશીલ આચરણને કારણે તેઓ 2 વખત દેશના વડાપ્રધાન બન્યા હતા. ઇન્દિરા ગાંધીનું રાજનૈતિક જીવન ઘણું ઉતાર ચઢાવથી ભરેલું રહ્યું. દેશ પર ઇમરજન્સી લગાવી માનવાધિકારોનું હનન હોય કે ખાલિસ્તાનના વિરોધમાં ચલાવાયેલું ઓપરેશન બ્લુ સ્ટાર, તેમની ઘણી આલોચના થઈ. ખાલિસ્તાન સમર્થકોએ તેમના દ્વારા ચલાવાયેલા ઓપરેશન બ્લુ સ્ટારનો ખૂબ વિરોધ કર્યો, પણ ઇન્દિરાએ આ ઓપરેશન પાછું ન ખેંચ્યું અને આ નિર્ણયથી નારાજ તેમના અંગરક્ષકોએ 31 ઓક્ટોબર 1984માં ગોળી મારી હત્યા કરી હતી. ઇન્દિરા ગાંધીની 95મી જન્મ જયંતિ નિમિત્તે અમદાવાદ સહિત દેશભરમાં ઠેર ઠેર પુષ્પાંજલિના કાર્યક્રમો યોજાયા હતા.
આજે કારતક સુદ છઠ એટલે કે સૂર્ય ષષ્ઠી. આજના દિવસે ખાસ કરીને ઉત્તર ભારતીયો આજે આખો દિવસ ઉપવાસ કરી સાંજે ડૂબતા સૂર્યને અર્ધ્ય આપી પૂજા કરે છે અને પ્રભુને ખીર રોટલી તેમજ ફળનો પ્રસાદ અર્પણ કરી આ પર્વની ઉજવણી કરશે. કહેવાય છે કે ભગવાન શ્રી રામના રાજ્યાભિષેક પછી રામ રાજ્યની સ્થાપના કરવાનો સંકલ્પ સીતાજીએ લીધો હતો અને સૂર્ય ષષ્ઠીની પૂજા કરી હતી. ત્યારથી આજ દિન સુધી ગુજરાત સહિત ઝારખંડ, બિહાર અને યુપી જેવા રાજ્યોમાં ધામધૂમથી આ પર્વની ઉજવણી થાય છે. સૂર્ય ષષ્ઠીનું વ્રત કરનાર સાધક કારતક સુદ ચોથે દૂધીનું શાક તેમજ ઘઉંની રોટલી જમી ઉપવાસનો પ્રારંભ કરે છે. અમદાવાદમાં સાબરમતીના તટ ભદ્રેશ્વર સહિત ઘણી જગ્યાએ પૂજા થશે. દિવાળીના તહેવારોમાં વાહન બજારમાં તેજી આવી છે ત્યારે જનરલ મોટર્સ ઇન્ડિયાએ નવી શેવરોલેટ સીટ યુવીએ લોન્ચ કરી, જેનું નિર્માણ નવા ગ્લોબલ સ્મોલ પેસેન્જર કાર પ્લેટફોર્મ પર થયું છે. આ કાર બજારોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી ભારત સ્થિત બેંગ્લોરમાં GM ટેકનિકલ સેન્ટર ખાતેના એન્જિનિયરોએ સતત 2 વર્ષ સુધી મહેનત કરી સફળતા પ્રાપ્ત કરી છે. આ કાર 1.3 ડીઝલ એન્જિન અને 1.2 પેટ્રોલ એન્જિનમાં ઉપલબ્ધ છે. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારની ખાસ ગતિવિધિઓ માટે આપ નિહાળતા રહો S Live ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.